રાજકોટના જેતપુરમાંથી વધુ એક બાંગ્લાદેશી મહિલા ઝડપાઈ 294 પરપ્રાંતીય નાગરિકોની પૂછપરછ કરવામાં આવી। બાંગ્લાદેશી મહિલા પાસપોર્ટ કે વિઝા વગર ઘૂસણખોરી કરી હોવાની માહિતી સામે આવી। પોલીસે દેસાઈવાડી વિસ્તારમાં રાજમા ઉર્ફે મુક્તા ઉર્ફે સીલા નામની મહિલાની અટકાયત કરી છે। આ શંકાસ્પદ મહિલાને પોલીસે નજરકેદ કરી આગળની તપાસ હાથ ધરી છે। પ્રશ્નોનું હર્ષ સંઘવી ઈમેલ દ્વારા નિરાકરણ લાવ્યા। ડિજિટલ યુગમાં ઈમેલ દ્વારા હર્ષ સંઘવીએ પ્રશ્નોનું નિરાકરણ કર્યું। ગૃહ વાહન વ્યવહાર રમતગમત વિભાગના પ્રશ્નોનું નિરાકરણ લાવ્યા। એક વર્ષમાં ઈમેલ પર 2533 પ્રશ્નો અને રજૂઆતો આવ્યા હતા। ડિજિટલ યુગમાં રાજ્યના સામાન્ય નાગરિકો તેમજ ચૂંટાયેલા પ્રતિનિધિઓને ગાંધીનગર સુધી ધક્કો ન ખાવો પડે તેની ચિંતા કરીને સમસ્યાના સમાધાન માટે તાત્કાલિક અને પારદર્શક વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવા માટે રાજ્યના ગૃહ વાહન વ્યવહાર અને રમતગમત વિભાગના રાજ્યમંત્રી હર્ષ સંઘવી ડિજિટલ માધ્યમથી પ્રશ્નોના નિરાકરણ લાવી રહ્યા છે। રાજ્યના કોઈપણ નાગરિક કે જનપ્રતિનિધિ ગૃહ વાહન વ્યવહાર અને રમતગમત વિભાગ સંબંધિત પ્રશ્નો અને રજૂઆતો માટે ગાંધીનગર ઓફિસ સુધી જવું ન પડે તે માટે ઈમેલ દ્વારા પોતાની સમસ્યાનું નિરાકરણ મેળવી શકે એ અનુસંધાનમાં ઈમેલ પર આવેલી ફરિયાદો અને રજૂઆતોને ત્વરિત નિરાકરણ ઉપર ખાસ ભાર મૂક્યો છે। નોઈડામાં રહેતી પાકિસ્તાની નાગરિક સીમા હૈદર પર હુમલો કરનાર સુરેન્દ્રનગરના યુવકની પોલીસે તપાસ હાથ ધરી છે। સુરેન્દ્રનગર એ ડિવિઝન પોલીસે હુમલો કરનાર યુવક તેજસ જાનીના ઘરની તપાસ કરી। ઓમનગર વિસ્તારમાં રહે છે આરોપી તેજસ જાની। તપાસ દરમિયાન આરોપીના મકાનમાં તાળું મારેલું જોવા મળ્યું। આસપાસના લોકોને પૂછપરછ કરતા મકાન છેલ્લા 3-4 દિવસથી બંધ હોવાનું જણાવવામાં આવ્યું। હુમલો કરનાર યુવક માતા પિતાના મૃત્યુ બાદ ઘણા વર્ષોથી ઘરે એકલો જ રહેતો હોવાનું પણ સામે આવ્યું। આસપાસના લોકોએ યુવક તેજસ જાની માનસિક રીતે અસ્થિર હોવાનું પણ જણાવ્યું હતું। જે જગ્યાએ આ ઈસમ રહે છે તે જગ્યાની તપાસ કરવા માટે ત્યાં ગયેલ તો એવું જાણવા મળેલ કે છેલ્લા 3 દિવસથી તેનું ઘર બંધ છે અને સામાન્ય રીતે આજુબાજુ પૂછપરછ કરતા એવું જાણવા મળેલ કે આ જે ઈસમ છે તેજસભાઈ જયેન્દ્રભાઈ જાની તે એકલવાયુ જીવન જીવે છે અને માનસિક રીતે અસ્થિર છે। સુરત પોલીસની બાંગ્લાદેશીઓ સામે કડક કાર્યવાહી। બાંગ્લાદેશી બસ્તી તરીકે ઓળખાતા વિસ્તારમાં પોલીસની તપાસ। પોલીસની કાર્યવાહીથી બાંગ્લાદેશીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે। કેટલાક બાંગ્લાદેશીઓ ઘર બંધ કરીને ફરાર થયા છે। પોલીસે ઘરના તાળા તોડી અને કાર્યવાહી હાથ ધરી છે। બાંગ્લાદેશીઓના પુરાવાની પણ તપાસ ચાલી રહી છે। અગાઉ 120થી પણ વધારે બાંગ્લાદેશી આ વિસ્તારમાંથી પકડાયા હતા। ભોજ ગામેથી ઝડપાયેલા બાંગ્લાદેશીઓનું ઇન્ટ્રોગેશન કરાયું। ઝડપાયેલા 30 બાંગ્લાદેશીઓનું જોઈન્ટ ઇન્ટ્રોગેશન હાથ ધરાયું। પોલીસની તપાસમાં મોટો ઘટસ્ફોટ થયો છે। ચંડોળાથી પાદરા આવનાર 30 બાંગ્લાદેશીઓને વિક્રમસિંહે આશ્રય આપ્યો હતો। ભોજ ગામના યુવાન વિક્રમસિંહે ચંડોળામાં રહેતી બાંગ્લાદેશી યુવતી સાથે લગ્ન કર્યા। છેલ્લા 2 વર્ષથી વિદેશી પત્ની સાથે તે રહેતો હતો, છતાંય તંત્રને જાણ કરી નહોતી। વિક્રમસિંહ વાઘેલા 5 વર્ષ પહેલા અમદાવાદ ગયો હતો। ચંડોળા તળાવ ખાતે રહેતા બાંગ્લાદેશી પરિવારની યુવતી સાથે તેણે લગ્ન કરેલા। તો વડોદરા શહેરમાંથી અત્યાર સુધી 18 બાંગ્લાદેશી નાગરિકો મળી આવ્યા છે। બોર્ડર ક્રોસ કરી ભારતમાં ઘૂસતા બાંગ્લાદેશીઓના આધાર કાર્ડ કલકત્તામાં બનતા હોવાનો ખુલાસો થયો છે। પકડાયેલ 12 બાંગ્લાદેશી મહિલાઓમાંથી 3 દેહ વ્યાપાર કરતી હતી। એક પણ બાંગ્લાદેશી પાસેથી 1500થી વધુ રોકડ મળી નથી। કેટલાક 2 વર્ષથી તો કેટલાક 12 વર્ષથી વડોદરામાં રહેતા હતા। બાંગ્લાદેશી મજૂરો ઓછા પૈસે કામ કરતા હોવાથી તેમની ડિમાન્ડ વધારે છે। પોલીસથી બચવા કાયમી વસવાટને બદલે સતત શહેર બદલતા રહે છે। આતંકી હુમલા બાદ ગુજરાતની આંતરરાજ્ય બોર્ડર તેમજ યાત્રાધામોમાં પોલીસ સતર્ક થઈ છે। ત્યારે શક્તિપીઠ અંબાજી પાસે આવેલી રાજસ્થાન બોર્ડર પર પોલીસે વાહન ચાલકોનું ચેકિંગ હાથ ધર્યું। રાજસ્થાનમાંથી કોઈ અસામાજિક તત્વો કોઈપણ જાતના હથિયારો કે નશીલા પદાર્થો લઈ ગુજરાતમાં પગપેસારો ન કરે તે માટે ગુજરાત સરહદ પર આવેલી છાપરી ચેકપોસ્ટ પર પોલીસે ચેકિંગ હાથ ધર્યું। પોલીસના જણાવ્યા મુજબ અત્યાર સુધી કોઈપણ ગેરકાનૂની ચીજવસ્તુ કે શંકાસ્પદ વ્યક્તિ મળી આવેલ નથી। જે રાજસ્થાનમાંથી ગેરકાયદેસર રીતે બીજી કોઈ પ્રોહિબિટેડ ચીજ વસ્તુઓ આવી રહી છે કે નહીં એ બાબતે આ સઘન ચેકિંગ હાથ કરવામાં આવ્યું છે। જમ્મુ કાશ્મીરના પહલગામમાં આતંકી હુમલા બાદ ભારત સતત પાકિસ્તાન પર દબાણ વધારી રહ્યું છે। બંને દેશોની સેનાઓ સામસામે છે। ભારત સરકારે પોતાની સેનાને સંપૂર્ણ છૂટ આપી છે અને આ સાથે અન્ય મોરચાઓ પર પણ પગલાં લેવામાં આવી રહ્યા છે। આ જ ક્રમમાં ભારતે ચિનાબ નદી પરનો ડેમ બંધ કરી દીધો છે। ભારત સરકારે સિંધુ જળ સંધિ તોડ્યા પછી લગભગ 10 દિવસમાં આ પગલું લીધું છે। આ પગલાથી પાકિસ્તાનના પંજાબ પ્રાંતને ચિનાબ નદીમાંથી મળતા પાણીમાં ભારે કમી આવી શકે છે। ભારતે ચિનાબ પર બનેલા બગલીહાર ડેમના દરવાજા બંધ કર્યા છે। આ કારણે પાકિસ્તાન તરફ જતા ચિનાબના પાણીમાં ભારે કમી આવી છે।
पहलगाम में आतंकवादियों द्वारा जो कायराना हरकत की गई, उसके बाद प्रधानमंत्री नरेंद्र मोदी द्वारा जो सिंधु जल समझौते को रद्द कर दिया है और कहीं ना कहीं वो जमीनी सतह पर दिख रहा है। अब ठीक तस्वीरों में देख सकते हैं कि चेनाब दरिया का जो जल स्तर है काफी कम हो चुका है। अब ठीक तस्वीरों में देख सकते हैं कि अभी की बात करें तो अभी का जो वाटर लेवल है काफी लो हो गया है। और कुछ दिन पहले की बात करें तो जिस तरह से पहाड़ों में बारिश लगातार जारी थी, उसके चलते जो चेनाब दरिया का जल स्तर है वो बढ़ चुका था। बट अभी की बात करें तो जल स्तर काफी घट चुका है। और ठीक आप तस्वीरों में देख सकते हैं, वो मेरे सामने बोट लगी हुई है, इस पे बैठ के जो टूरिस्ट यहाँ अखनूर में आते थे वो चेनाब नदी का लुत्फ लेते थे। बट पानी कम होने के कारण कहीं ना कहीं जो बोट हैं अब किनारे पे खड़ी नजर आ रही हैं। एक बार फिर मैं आपको बताते चलूं कि जो चेनाब नदी का है जल स्तर बिल्कुल कम हो गया है। पहलगाम हमले के बाद गवर्नमेंट ऑफ इंडिया की जानिब से इंडियन वाटर ट्रीटी को सस्पेंड करने के असरात जो है वो जिला रामबन में विजिबल होना दिखाई दे रहे हैं। दरिया आज सुबह से हम देख रहे हैं कि लगातार दरियाई चिनाब का पानी जो है उसका फ्लो बहुत कम होता जा रहा है और इस वक्त में दरियाई चिनाब के बिल्कुल दरमियान में मौजूद हूं। यहाँ पर आना बहुत मुश्किल होता था और यहाँ इसको पार करना तो उससे बड़ा चैलेंज होता था, बल्कि नामुमकिन है, क्योंकि दरिया की लहरें इतनी तेज होती थी जिसमें यहाँ से चलना जो है इंसानों के लिए दोभर हो जाता था। यहाँ आना भी पहले दिन बच्चों को दरिया किनारे आने पर रोकते थे और एडमिनिस्ट्रेशन भी लगातार ये एडवाइजरी जारी करती थी दरिया चिनाब के किनारे न जाए, क्योंकि इसकी लहरें इतनी उफान में होती थी। आज जो है तस्वीरें बिल्कुल मुख्तलिफ है। दरिया चिनाब का पानी का कम होना जो है इस बात को जाहिर करता है कि गवर्नमेंट ऑफ इंडिया ने जो इकदाम लिए थे उनके असर जो है वो विजिबल होना शुरू हो गया है। रामबन में है दरिया चिनाब के किनारे पर न्यूज़ 18 की टीम मौजूद है और आपको दिखा रहे हैं कि एक्सक्लूसिव तस्वीरें कि किस तरह जो पानी का बहाव जो है इतना कम हो गया है। और ये इंडस वाटर ट्रीटी के तहत आने वाले दरियाओं पे इंडस वाटर ट्रीटी के तहत आने वाले दरियाओं पे जो है बिजली के मजीद फरोग और प्रोडक्शन कर सकती है और अपने शहरियों के लिए इस्तेमाल किया जा सकता है इन नेचुरल वाटर रिसोर्सेज को। आज से पहले इंडस वाटर ट्रीटी के तहत जो है यहाँ पर सिर्फ पन बिजली बनाने की इजाजत होती थी, पानी को रोक नहीं सकते थे। लेकिन अब गवर्नमेंट ऑफ इंडिया ने जो पहलगाम हमले के बाद इस ट्रीटी को सस्पेंशन में डाल दिया है और उसके असरात जो है विजिबल दिखाई दे रहे हैं कि दरियाई चिनाब का पानी बिल्कुल कम हो गया। लोग दरिया किनारे आकर फोटोज ले रहे हैं, सेल्फीज ले रहे हैं और यहाँ आना एक वक्त में बहुत मुश्किल होता था, लेकिन आज जो है यहाँ पर आप देख रहे हैं कि लोग किस तरह भीड़ बना के यहाँ आ रहे हैं, फोटोग्राफी हो रही है। लोगों को एहतियात करने की भी जरूरत है क्योंकि पानी जो है ये नेचुरल कोर्स है वाटर का, तो इसमें जो है कभी हादसा भी हो सकता है। लेकिन आज जो है इंडस वाटर ट्रीटी के जो असरात है वो दिख रहे हैं। ये सामने पत्थर देखिए कि कितने बड़े बड़े पत्थर है, ये इसके ऊपर से है जो दरियाई चिनाब जो है उफान मारता हुआ लहरें यहाँ से गुजरती थी, लेकिन आज जो है पूरा इलाका सूख गया है, पानी की सतह बिल्कुल कम होकर रह गई है। इसके जो इम्प्लीकेशंस है वो अब आने वाले दिनों में हमें विजिबल दिखाई देंगे जब दरियाई चिनाब के पानी को रोकने का जो अमल जो है हिंदुस्तान गवर्नमेंट ने शुरू कर दिया है। પાકિસ્તાન તણાવ વચ્ચે મોટા સમાચાર આવી રહ્યા છે। પાકિસ્તાન પર ભારતની જળ સ્ટ્રાઇક, ભારતે બંધ કર્યા છે બગલિહાર અને સલાલ ડેમના ગેટ। પહલગામ હુમલાને લઈને યુએનએસસીએ બેઠક બોલાવી છે। સતત 11મા દિવસે પાકિસ્તાને કર્યું છે સીઝ ફાયરનું ઉલ્લંઘન। આતંકી હુમલામાં અલ ઉમર મુજાહિદ્દીનની પણ ભૂમિકા સ્પષ્ટ થઈ છે। ભારતની પાકિસ્તાન પર જળ સ્ટ્રાઇક, પાકિસ્તાનથી આયાત નિકાસ પણ બંધ કરી દેવામાં આવી છે। પાકિસ્તાની વિમાનોને પણ નો એન્ટ્રી કરી દેવાઈ છે। ટપાલ અને પાર્સલ સેવા પણ બંધ કરાઈ છે। યુટ્યુબ ચેનલ અને એક્સ એકાઉન્ટ પણ બંધ કરી દેવાયા છે। સિંધુ જળ સંધિ તો પહેલા જ સ્થગિત કરી દેવાઈ છે, ત્યારે અટારી વાઘા બોર્ડર પણ બંધ કરાઈ છે। સાર્ક વિઝા છૂટ પણ રદ કરવામાં આવી છે। પાકિસ્તાની સૈન્ય સલાહકાર સસ્પેન્ડ કરી દેવાયા છે, તો રાજનયિક સ્ટાફમાં પણ કાપ મુકાયો છે। આતંકીઓના પરિવારના ઘર પર કાર્યવાહી પણ થઈ રહી છે।